વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાની અંદર જોઈએ તો કે 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં આપેલ છે. આ માહિતીની સરાસરી એટલે કે મધ્યક શોધો. આપણને 10 વિદ્યાર્થીઓના વજન આપેલા છે કિલોગ્રામમાં, એટલે કે 30 કિલોગ્રામ, 39 કિલોગ્રામ, 35 કિલોગ્રામ, આવી રીતના આપણને વજન આપેલા છે. તેની આપણે સરાસરી શોધવી છે. તો સરાસરીનું આપણે સૂત્ર છે કે સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો. બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો, એટલે કે કુલ કેટલા અવલોકનો છે તે. હવે બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો છે. તો બધા જ અવલોકનો આપણે લખી દઈએ કે 30 પ્લસ 39 પ્લસ 35 પ્લસ 35 પ્લસ 39 પ્લસ 40 પ્લસ 31 પ્લસ 36 પ્લસ 35 પ્લસ 40 ભાગ્યા કુલ અવલોકનો. કુલ કેટલા છે તો કે 3, 3 દુ 6, 3 તરી 9, 1 10. 10 આપણને રકમની અંદર આપેલા જ છે કે કુલ કેટલા છે તો કે 10 વિદ્યાર્થીઓ છે. 10 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તો 10 જ હોય, બરાબર. હવે સરવાળો કરી દઈએ આપણે તો કે 30 પ્લસ 39, 35 ને 35 70, 39, 40 ને 30 71, 36 ને 35 71 અને 40. સરવાળો કરી દઈએ તો 9 ને 1 10, 9 ને 1 10 એટલે કે 20, 20 ની અહીં વધી 2, નીચે 0. હવે 7, 7 દુ 14, 7 તરી 21, 4 ને 3 7 એટલે 7 ચોક 28, 7 પંચા 35 ને 1 36, 360. તો 360 ભાગ્યા 10. 0 0 ઉડી જાય તો આપણો સરાસરી એટલે કે મધ્યક. સરાસરી મતલબ મધ્યક. મધ્યક કેટલો આવ્યો 36. હવે બીજા દાખલાની અંદર જોઈએ તો બીજા દાખલાની અંદર આપણને શું કીધું છે કે બીજા દાખલાની અંદર આપણને નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો. આપણે અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. અહીંયા મધ્યક હતો, અહીંયા મધ્યસ્થ છે. મધ્યસ્થ મતલબ જે વચ્ચે આવે તેને આપણે મધ્યસ્થ કહીશું. તો આપણે વચ્ચે લાવવા માટે શું કરીશું તો કે ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવીશું. કે આપણે બધા અવલોકનો આપેલા છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આપણને મધ્યસ્થ મળી જશે. તો આપણે ગોઠવી દઈએ ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં લખી દઈએ. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા આવે પહેલા તો કે 14, તેના પછી આવશે 13, તેના પછી આવશે 12, તેના પછી આવશે 11, હજુ ફરીથી પણ 11 છે, 11, ત્રીજી વાર પણ 11 છે, 11 આવશે. હવે 10, 9 અને 8 ઉતરતા ક્રમમાં ગોઠવી દીધી. હવે મધ્યસ્થ. મધ્યસ્થ મતલબ મધ્યમાં જે સંખ્યા હોય તે. તો અહીંયા 2, અહીંયા 2, 2, અહીંયા 2. વચ્ચે કઈ સંખ્યા છે 11, તો મધ્યસ્થ કેટલો થશે આપણો 11. બહુલક. બહુલક એટલે શું તો બહુલક એટલે કે જે સંખ્યા વધારે વાર આવે, એટલે કે સૌથી વધારે જે સંખ્યા હોય તેને આપણે બહુલક કહીશું. એટલે કે વધારે કઈ સંખ્યા છે 11, 3 વાર છે
તો 11 આપણો બહુલક થશે. એટલે કે મધ્યસ્થ અને બહુલક બંને સમાન થાય છે.